સુગંધ માટે ઉમેરાતા કેમિકલ અને વાસ બાળવાથી થતા નુકસાનથી બચવા અંજાર તાલુકાનું પાંત્યા ગામ બનશે અગરબત્તી મુક્ત ગામ। વિવિધ સુગંધ માટે અગરબત્તીમાં વપરાતા અતિ નુકસાનકારક કૃત્રિમ રસાયણોથી બચવા ગામની 80 બહેનોએ લીધું ગાયને ગોબરથી ધૂપબત્તી બનાવવાનું પ્રશિક્ષણ। કોઈ પણ દેવસ્થાન હોય, ઘર હોય, કાર્યાલય હોય કે પછી વ્યવસાયનું સ્થળ, સવાર સાંજ ભગવાનની પૂજા આરાધના માટે અગરબત્તી જાણે અનિવાર્ય બની ગઈ છે। ત્યારે એક સર્વે અનુસાર અગરબત્તીમાં જાત જાતની કૃત્રિમ સુગંધ ઉમેરવા વપરાતા અતિ નુકસાનકારક રાસાયણિક દ્રવ્ય અને વચ્ચેના ભાગે આવતી વાસની સળી જ્યારે બળે છે ત્યારે એક સિગારેટ અને 3 બીડી કરતાં એક અગરબત્તીનો ધુમાડો ફેફસાને અનેક ગણું વધુ નુકસાનકારક છે। તેમાં બીડી તથા સિગારેટ તો તેનું વ્યસન કરનાર એક વ્યક્તિને નુકસાન કરે છે, જ્યારે અગરબત્તીથી થતા ઝેરી ધુમાડાનો ભોગ અબાલ વૃદ્ધ સહિત સમગ્ર પરિવાર બને છે। આરોગ્યને થતી આવી નુકસાનીથી બચવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ગોસેવા ગતિવિધિ કચ્છ વિભાગ દ્વારા અંજાર તાલુકાના પાંત્યા ગામે સ્થાનિક યુવક અને યુવતી મંડળના સહયોગથી આયોજિત 4 કલાકના વર્કશોપમાં ગામની 80 જેટલી બહેનોએ દેશી ગાયના ગોબર અને ઔષધીય પદાર્થોમાંથી બનતી ધૂપબત્તી બનાવવાનું પ્રશિક્ષણ મેળવ્યું, જેમાં નાની નાગલ પરના પ્રશિક્ષક દીપિકાબેન હિરાણી અને દક્ષાબેન સેંધાણીએ માર્ગદર્શન આપ્યું હતું। ગાય અને આરોગ્ય વિષયે 1200ની વસ્તીના ગામમાં રાત્રે પાટીદાર સમાજવાડીમાં યોજાયેલ ભરચક જાહેર સભાને સંબોધતા ગોસેવા ગતિવિધિના પ્રાંત સંયોજક મેઘજીભાઈ હિરાણીએ જણાવેલ કે પ્રાચીન કાળથી આપણી પૂજા કે હવન પદ્ધતિમાં વિવિધ પ્રાકૃતિક અને ઔષધીય વસ્તુઓમાંથી બનતા ધૂપનો અને દીવામાં ગાયના શુદ્ધના ઘીનો જ વપરાશ થતો, જે મનુષ્યના આરોગ્ય ઉપરાંત વાતાવરણને પણ ખૂબ જ પવિત્ર બનાવે છે। પરંતુ હિન્દુ શાસ્ત્રમાં જેને સળગાવવાનો નિષેધ છે એવા વાસ અને ઝેરી કેમિકલયુક્ત પદાર્થોમાંથી બનતી અગરબત્તી સળગાવવાનો ક્યાંય પણ ઉલ્લેખ નથી। એટલે અગરબત્તીના વિકલ્પ તરીકે અત્યારે જેની ખૂબ મોટી માંગ છે તેવી દેશી ગાયના ગોબરની ધૂપબત્તીને સ્વીકાર્ય બનાવી મહિલાઓ દ્વારા ગામે ગામ ગૃહ ઉદ્યોગ તરીકે તેનું ઉત્પાદન ચાલુ કરવામાં આવે તો અનેક પરિવારને ઘરે બેઠા આર્થિક ટેકો મળશે અને જે ગૌશાળા સંચાલકો કાર્યનો પ્રારંભ કરશે તે ગૌશાળા પણ આત્મનિર્ભર બનશે અને જાણે અજાણે શ્વાસમાં થતા અગરબત્તીના ઝેરી ધુમાડાના કારણે ફેફસાને થતા નુકસાનથી પણ બચી શકાશે। પાંત્યા ગામના સરપંચ દ્વારા ખાતરી અપાઈ હતી કે હવેથી ગામના દરેક ઘરોમાં ધૂપબત્તીના વપરાશ માટે દુકાનોમાં પણ અગરબત્તીને બદલે ધૂપબત્તીનું જ વેચાણ થાય તેવા પૂરો પ્રયત્ન થશે, જેને સભામાં હાજર દરેક ગ્રામજને તાળીઓથી સમર્થન આપી વધાવી લીધું, રામજીભાઈ વેલાણીએ જણાવ્યું હતું। રિપોર્ટર ઉમેશ આચાર્ય, ભુજ।